નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર. જી હા દોસ્તો, તમે રાઈટ જગ્યાએ રાઈટ આન્સર મેળવવા માટે છો. દોસ્તો, ચેનલમાં આપણો તમારો ખૂબ સારો સહયોગ છે. એનએમએમએસ પરીક્ષા 2025 ની આપણે તૈયારી કરી રહ્યા છે. વિભાગ છે આપણી બૌદ્ધિક યોગ્યતા કસોટી. આપણે દોસ્તો સમયાંતરે ઝડપથી દોસ્તો રોજ એક ટેસ્ટ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આપણે ટેસ્ટ 13 ની વાત કરીએ છીએ. પરીક્ષાની તારીખ આપણી બહુ જ નજીક છે, 22/2/2025 અને 10 માર્ક્સની આજની ટેસ્ટ. દોસ્તો, આજનો જે ટોપિક છે એ સંભાવના છે. દોસ્તો, થોડો વિચિત્ર, થોડો અડવિત્રો, અને જો આવડી જાય તો ખૂબ જ મજાનો એવો વિષય દોસ્તો, સંભાવના. ઝડપથી જઈએ દોસ્તો. એ પહેલા ખાસ વસ્તુ કે તમારા મોબાઈલમાં તમને બધાને ખબર છે કે ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે GUIDE આ વસ્તુ તમારે દોસ્તો પ્લે સ્ટોર પર જવાની અને આ સિમ્બોલ વાળી એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ. જે પણ મિત્રોએ મોબાઈલમાં એપ ડાઉનલોડ કરેલી છે એ લોકો યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો. યસ સર લખશો તો આપણને ખ્યાલ આવશે કે આપણી ટીમમાં અત્યારે કેટલા બાળકો જોડાયેલા છે અને તમને એ પ્રમાણે વધુમાં વધુ દોસ્તો ભાથું પીરસશે, વધુમાં વધુ તમને. અને એટલી ગેરંટી દોસ્તો, જો તમે આ એપ ડાઉનલોડ કરશો તો તમે નુકસાનમાં નહીં જાઓ, કારણ કે ધોરણ 8 નું સંપૂર્ણ સાહિત્ય દોસ્તો તમે આ એપ જોજો. એકવાર ને ના ગમે તો દોસ્તો બેફિકર અને અનઇન્સ્ટોલ કરજો અને બીજા 5 જણને કરાવજો. પણ જો શરત છે કે જો ગમે દોસ્તો તો બીજા 10 જણને તમારે ઇન્સ્ટોલ કરાવવી પડશે દોસ્તો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી, કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને મિત્રો સાથે વિડીયોને શેર કરો દોસ્તો. ઝડપથી જઈએ આજના પહેલા પ્રશ્ન તરફ, કારણ કે એનએમએમએસ ની પરીક્ષા બસ તમે આ લાલ બાબલાની જેમ ફતેહ કરીને પાસ થવાના છો દોસ્તો. ચલો ઝડપથી જઈએ. પહેલો પ્રશ્ન છે, પાસાને ઉછાળતા ઉપર 5 આવવાની સંભાવના કેટલી? તમારી પાછળ ઓપ્શન છે A 1/4, B 1/6, C 1/3 અને D 1/5 દોસ્તો. જે પણ તમને કમેન્ટમાં જવાબ લાગતો હોય કમેન્ટમાં જણાવો, તો તમારી નોટમાં લખો દોસ્તો. અહીંયા આપણે જોઈએ કે પાસાને આપણે ઉછાળીએ, બરાબર. પાસાને ઉછાળતા મળતા પરિણામ કેટલા દોસ્તો? તો મળતા પરિણામ છે, શક્ય પરિણામો આપણને 6 મળશે. કેટલા મળશે? 6 મળશે. અને એના ઉપર અંક 5 આવે, અંક 5 આવવાનું શક્ય પરિણામ કેટલું? તો એક જ વખત આવે ને. આપણે અંક 5 આવે એનું પરિણામ એક છે, બરાબર. 5 આવવાની સંભાવના 1 છે. તો માટે દોસ્તો અંક 5 આવવાની સંભાવનાનું સૂત્ર છે દોસ્તો કે શક્ય પરિણામ નીચે મળતા પરિણામ. તો દોસ્તો જવાબ જુઓ, A B આવશે 1/6. તો જે પણ મિત્રો બી સિલેક્ટ કર્યો છે લોકોને ખૂબ ખૂબ અભિનંદન દોસ્તો. ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર 2 તરફ. પ્રશ્ન નંબર 2 આપણને એવું કહે છે મિત્રો કે ભાઈ પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય અંક મળવાની શક્યતા સંભાવના કેટલી? હવે આપણે અહીંયા ખબર છે કે પાસાને ઉછાળો તો શક્ય પરિણામો કેટલા આવે? શક્ય પરિણામો આવે 6, બરાબર. હવે એની ઉપર અવિભાજ્ય એટલે 6 સંખ્યા હોય. પાસા ઉપર 1 2 3 4 5 અને 6 સંખ્યા હોય. તો એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો 2 3 અને 5. તો કેટલા પરિણામ મળે? તો શક્ય પરિણામો 3 છે અને અવિભાજ્ય અંક મળવાની સંભાવના આપણને 3 છે. શક્ય પરિણામો 6 છે અને અવિભાજ્ય પરવાની 3 છે. તો દોસ્તો પાસાની ઉપર આપણે લખી શકીએ, પાસાની ઉપર અવિભાજ્ય અંક મળવાની સંભાવના બરાબર ઉપર આપણને ખબર છે કે શું લખવાનું? 3 અને નીચે શું લખવાનું? 6 લખવાનું. હવે ખબર છે કે 3 દુ 6, તો જવાબ આવે 1/3. 1/3 એટલે આપણો જવાબ આવશે A. ચલો ઝડપથી જઈએ. બરાબર ચીપેલા 52 પત્તામાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચતા તે કાળીનો એક્કો હોય તો આપણને ખબર છે કે પત્તા કેટલા છે? 52. તો આપણે લખીએ કે શક્ય પરિણામો 52 પરિણામો આપણને મળે. પણ આપણે જોઈએ છે શું? કાળીનો એક્કો. તો કાળીનો એક્કો કેટલો હોય આખા કેટમાં દોસ્તો? આ પત્તાની અંદર ગંજીફો ચીપીએ એમાં કાળીનો એક્કો એક જ હોય. તો કાળીનો એક્કો એક જ હોય તો કાળીનો એક્કોની સંભાવના આપણે લખી શકીએ. આપણને ખબર છે કે ઉપર 1 લખવાનો, નીચે 52 લખવાનો. તો 1/52 એટલે કે D જવાબ આવશે. આગળ જોઈએ દોસ્તો, પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો આપણને ખબર છે કે પાસાને ઉછાળતા શક્ય પરિણામો આપણને 6 મળે છે, બરાબર. અને બેકી સંખ્યા કઈ છે? તો 2 4 અને 6 એટલે 3 બેકી સંખ્યા આવે. તો આપણે સંભાવના લખી શકીએ, સંભાવના બરાબર નીચે 3 ઉપર 6, તો 3 દુ 6, તો એનો જવાબ આવે 1/2. તો જવાબ આવે C 1/2. ચલો આગળ જોઈએ. 5મા નંબરનો પ્રશ્ન, 3 લાલ રંગના વૃત્તાંશો. અહીંયા આપણે એક ગોળ દોરી દઈએ દોસ્તો. ગોળમાં આપણે શું કહે છે? 3 લાલ રંગના વૃત્તાંશો છે એટલે આપણે એના ભાગ પાડીએ. 1 2 3 3 3 4 અને 5 એટલે 6 ભાગ પડી ગયા.
તેમાં આપણે 3 લાલ રંગના વૃત્તાંશો લખીએ, એક લીલા રંગનું વૃત્તાંશ લખીએ અને એક પીળા રંગનું વૃત્તાંશ લખીએ, એટલે યલો. લાલ રંગમાં રેડ, ગ્રીન અને યલો ધરાવતું ચક્ર હોય તો લાલ રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી દોસ્તો? અહીં ફરતા ચક્રમાં કુલ કેટલા ભાગ પડેલા છે? 3, એટલે શક્ય પરિણામો કેટલા મળે? 5 મળે. અને લાલ રંગ મળવાની સંભાવના કેટલી છે? તો 3 છે દોસ્તો. લાલ રંગ મળવાની વૃત્તાંશ મળવાના પરિણામ 3 આપણને મળે. તો આપણે અહીંયા લખી શકીએ કે સંભાવના બરાબર ઉપર 3 અને નીચે 5. જે શક્ય પરિણામે નીચે આવે તો 3 પંચમાંશ ક્યાં છે? આ રહ્યો. જવાબ આવશે બી જવાબ આવશે. ચલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર 6 તરફ દોસ્તો. તો પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર 6 માં શું છે કે ક્રિકેટ માં એક ખેલાડી 30 બોલમાંથી ક્રિકેટમાં એક ખેલાડી 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા બાઉન્ડ્રી બહાર મોકલે છે. તો તેણે દડાને ક્ષેત્રની રેખાની બહાર ન મોકલ્યો હોય તેવી સંભાવના કેટલી છે દોસ્તો? તો ક્રિકેટના એક ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો છે. તો જુઓ આપણે 30 દડા છે એટલે શક્ય પરિણામો 30 છે અને 6 વાર મોકલ્યો છે, બરાબર. તો પરિણામ અહીંયા આપણે 6 લખીએ. આપણને ખબર છે ઉપર 6 સંભાવના કેટલી આવશે? ઉપર 6 તો 6 પંચા 30, તો 1 પંચમાંશ આવશે, બરાબર. તો 1 પંચમાંશ છે તો શક્ય પરિણામ આપણને આવવાની સંભાવના કેટલી છે? તો 6 વાર મોકલે છે તો 24 વાર આપણે મોકલી શકશે નહીં. 24/30 કરો તો 6 ચોક 24 ને 6 પંચા 30, તો 4 પંચમાંશ જવાબ આવશે. તો જવાબ આવશે સી, 4 પંચમાંશ. ચલો આગળ જોઈએ. 2 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તો તેની સંભાવના કેટલી? 2 સિક્કા ઉછાળવાના છે તો 2 સિક્કામાં આપણને કઈ મળે? HH મળે. એટલે H એટલે હેડ અને હેડ, બેમાં બંનેમાં H મળે. એકમાં હેડ અને ટેલ એટલે કે છાપ અને કાંઠ મળે, એકમાં ટેલ અને હેડ મળે, એકમાં બંને ટી મળે, બરાબર. તો 4 આપણને શક્ય પરિણામો મળે. હવે શું કહે છે? ઓછામાં ઓછી એક છાપ મળે, બંને ટી મળે. હવે ઓછામાં ઓછી એક છાપ મળે એટલે કે એ છાપ મળે એવી સંભાવના કેટલી? તો અહીં આ બી એક છે, આ એક એટલે HH મળી શકે, HT મળી શકે અને TH મળી શકે. તો એ સંભાવના 3 છે. તો આપણે લખી શકીએ સંભાવના બરાબર 3/4. તો 3/4 એટલે જવાબ આવશે સી, 3/4, બરાબર. હવે આગળ જોઈએ આપણે 21મો દાખલો. 2 સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તો તેની સંભાવના કેટલી? અહીંયા પણ દોસ્તો સેમ, આ 2 વખત પરીક્ષામાં પૂછેલો દાખલો આપણે 2 વખત લીધો છે દોસ્તો. અહીંયા પણ સેમ વસ્તુ છે. 2 સિક્કા એક સાથે ઉછાળતા HH મળે, HT મળે, TH મળે અને TT મળે. સેમ આગળનો દાખલાની જેમ જ આપણે એનો લઈ લઈશું. આપણને ટોટલ 4 પરિણામ મળે છે અને ઓછામાં ઓછી એક છાપ મળે એટલે HH અહીંયા 2 છાપ મળી શકે. ઓછામાં ઓછી એક કહ્યું છે એટલે 2 પણ મળે અને TH મળે તો પરિણામ 3 મળે છે. તો આપણે સંભાવના લખી શકીએ સંભાવના બરાબર 3/4. તો જવાબ આવશે સી, 3/4. આગળનો દાખલો જોઈએ. 9મો દાખલો. જો દોસ્તો સંભાવનામાં ટોટલ પરિણામો કેટલા છે અને એમાંથી આપણને કેટલા મળે છે? તો ટોટલ જે પરિણામ હોય આપણે નીચે મૂકી શકીએ. અહીંયા શું કહે છે કે બરાબર ચીપેલા 52 પત્તા. તો શક્ય પરિણામો કેટલા મળે? આપણને 52 મળશે. યાદચ્છિક રીતે ખેંચતા તે ચટ્ટાઈનું પત્તું હોય તો ચટ્ટાઈના પત્તા આપણે, તમે કોઈ પણ પત્તા હોય તો 13 ચટ્ટાઈનું 13, કાળીનું 13, લાલનું 13, બરાબર, ફલ્લાઈનું 13, બરાબર. તો એવા 13 ગુણ્યા 4 કરો, અલગ અલગ 4 છે તો 52 થાય. તો ચટ્ટાઈના હોવાના પરિણામ કેટલા છે? ચટ્ટાઈના પરિણામ મળવાની શક્યતા 13 છે. તો સંભાવના આપણને ખબર છે કે જો સંભાવના શું આવશે? તો 13 ઉપર ને 52 નીચે, તો 13 ચોક 52. તો જવાબ આવશે 1/4. જવાબ કેટલો આવશે? 1/4 એટલે કે બી જવાબ આવશે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. એક પેટીમાં 12 સફરજન છે. તેમાં 8 સફરજન લાલ અને 4 સફરજન પીળા છે. યાદચ્છિક રીતે પેટીમાંથી એક સફરજન લેતા લાલ સફરજન હોવાની સંભાવના કેટલી છે દોસ્તો? કુલ સફરજન આપણે પહેલા જોઈ લઈએ. કુલ સફરજન કેટલા છે? કુલ સફરજન છે 12 સફરજન છે. કુલ સફરજન 12 એટલે કે 8 લાલ અને 4 પીળા, બરાબર. 8 લાલ અને 4 પીળા એમ કરીને લાલ સફરજન છે. હવે એક સફરજન લેતા કુલ પરિણામ આપણને કેટલા મળે? તો શક્ય પરિણામો આપણને મળે 12. હવે યાદચ્છિક રીતે પેટીમાંથી એક સફરજન લેતા લાલ સફરજન હોવાની સંભાવના કેટલી? તો લાલ સફરજન હોવાની સંભાવના કેટલી આવે? 4 આવે, બરાબર. લાલ સફરજન હોવાની સંભાવના લાલ કેટલા છે? 8 છે અને 4 પીળા છે તો લાલ સફરજન હોવાની સંભાવના 8 આવે. તો આપણે પરિણામ લાલ સફરજન હોવાના પરિણામ 8 આવે. તો આપણે સંભાવના લખી શકીએ સંભાવના બરાબર ઉપર 8/12. તો 4 દુ 8, 4 તરી 12. તો 2/3 જવાબ આવે. કઈ રીતે ઉડાડ્યા તમને ગણાવી દઉં. 8 નો આપણે 4 દુ કરી શકીએ અને 12 ના આપણે
4 તરી કરી શકીએ, 4 4 ઉડી ગયા તો 2/3 જવાબ આવે, 2/3 એટલે બી જવાબ છે દોસ્તો. તો દોસ્તો અહીંયા તમને ખાસ વસ્તુ કમેન્ટમાં તમારે યસ સર લખવાનું છે દોસ્તો. યસ સર લખવાનું ભૂલવાનું નથી. કમેન્ટમાં તમારે કેટલા સાચા પડે એ પણ જવાબ લખવાનો છે. તમારે 10 માંથી જે આયા હોય તમે લખી શકો છો. આપણે અહીંયા સંભાવના દોસ્તો ચલાવવાનો પ્રયત્ન કર્યો છે તમારા માટે. મોડેલ પેપર સંપૂર્ણ 180 માર્ક્સના 2 પેપરો મૂકી દીધા છે દોસ્તો. તો તમે એમાં પણ ખૂબ સારો સહકાર આપજો, મિત્રો સાથે વહેંચજો અને વધુમાં વધુ દોસ્તો વિડીયોને લાઈક કરવાનો છે. આપણો દરેક વિડીયોને ઓછામાં ઓછા 100-200 લાઈકનો આપણો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ખબર છે કે તમે ચોક્કસથી આપશો. ચાલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.